हेलो फ्रेंड्स, लास्ट टाइम आपणे चैप्टर नंबर 9 ना 20 જેટલા MCQ સોલ્વ કરેલા છે। ચલો આજે નંબર 21 થી શું કીધું છે વાંચો ક્વેશ્ચન। સમાન પદાર્થ સમાન લંબાઈના બે વાયરના વ્યાસનો ગુણોત્તર આપેલો છે, જેને સમાન બળથી ખેંચવામાં આવે તો તેમાં એકમ કદ દીઠ સ્થિતિ ઊર્જાનો ગુણોત્તર કેટલો થશે। હવે એકમ કદ દીઠ સ્થિતિ ઊર્જા કેટલી છે તો સ્થિતિ ઊર્જાનું પહેલા આપણે સમીકરણ યાદ કરીએ તો એ છે હાફ પ્રતિબળ વિકૃતિ અને કદ। હવે એકમ કદ દીઠ કીધું છે मतलब સ્થિતિ ઊર્જા ભાગ્યા કદ કરીએ તો આ થશે હાફ प्रतिबल અને વિકૃતિનો ગુણાકાર। હવે અહીંયા આ જે છે એકમ કદની સ્થિતિ ઊર્જાને આપણે એક સિમ્બોલ ચલો કેપિટલ U આ સ્વરૂપે કહીએ અને હાફ प्रतिबल વિકૃતિ જે છે એને આપણે યંગ મોડ્યુલસના સ્વરૂપમાં ફેરવીએ કેમ કે અહીંયા પ્રતિબળની અંદર મળશે F/A એટલે કે ક્ષેત્રફળમાં વ્યાસ ત્રિજ્યા હોય, પરંતુ અહીંયા લંબાઈનો ફેરફાર આપણને આપેલો નથી। મૂળ લંબાઈ આપેલી છે સમાન, પરંતુ કેટલો ફેરફાર થાય છે એ આપેલો નથી। તો પછી આપણે વિકૃતિને યંગ મોડ્યુલસ પ્રતિબળના સ્વરૂપમાં ફેરવવું પડે। તો એના માટે આપણે કહીએ છીએ કે યંગ મોડ્યુલસ શું હોય હંમેશા प्रतिबल अपॉन विकृति। तो विकृति ने करता करिए तो आ થઈ જશે प्रतिबल अपॉन यंग मॉड्यूलस। એનો મતલબ એકમ કદ સ્થિતિ ઊર્જા થશે આપણા માટે प्रतिबल એનો સ્ક્વેર अपॉन 2y। તો प्रतिबल એટલે F/A હોય मतलब आ થશે f² अपॉन s² into 2y। એમાં પણ આપણે અત્યારે f² ક્ષેત્રફળ એટલે પાઈ r² એનો સ્ક્વેર છે એટલે પાઈ² r⁴ into 2y થશે। હવે અહીંયા આપણને કીધું છે પદાર્થ સમાન છે એટલે યંગ મોડ્યુલસ સમાન હોય અને એને સમાન બળથી ખેંચવાનું કીધું છે એટલે બળ પણ સમાન છે, ફક્ત ફેરફાર થશે ત્રિજ્યાનો। मतलब અહીંયા આપણે એવું લખી શકાય કે u ચલે છે 1/r⁴। હવે અહીંયા તો આપણને વ્યાસનો ગુણોત્તર કીધો છે 1/2। એનો મતલબ જો આપણે વ્યાસ વિચારીએ તો એ ત્રિજ્યાનું બમણું હોય, मतलब ત્રિજ્યા વ્યાસની અડધી હોય। તો અહીંયા જો આપણે r d/2 કહીએ પણ ચલે છે ને એમાં 2 જે છે અથવા તો એની 4 ઘાત હશે અચળક થશે, मतलब u ચલે છે 1/d⁴ પણ કહી શકાય, બરાબર છે। તો હવે આપણે તે વાયરના એકમ કદ દીઠ સ્થિતિ ઊર્જાનો ગુણોત્તર જો આપણે જોઈતો હોય તો આ રીતે લખી શકાય કે u1/u2। तो जो u1/u2 करिए एनो मतलब d2/d1 ની 4 ઘાત થશે, બરાબર છે। તો જે આપણે ત્રિજ્યા એટલે કે વ્યાસનો ગુણોત્તર 1/2 કીધો છે એ 1/2 નો ગુણોત્તર છે એટલે d1/d2 એ તો d2/d1 છે, मतलब આ થઈ જશે 2/1 ની 4 ઘાત मतलब 16/1 થશે, બરાબર। ला प्रमाणे તેનું સોલ્યુશન કરી શકાય। ચલો નંબર 22 કઈક આકૃતિ આપણને આપેલી છે। આ પ્રમાણે કઈક વાયર જોડેલા છે ગરગડી થ્રુ। અહીંયા એક આપણને પુલી આપેલી છે, અહીંયા પણ એક ગરગડી પુલી આપેલી છે। દરેકની લંબાઈ 1 મીટર છે। तो 3 मीटर आखी लंबाई છે, 1 मिलीमीटर आड़छेदનું ક્ષેત્રફળ છે અને એવા વાયર તાર છે એને P1 P2 ગરગડી પરથી પસાર કરી દીધું છે, ઓકે। અને 1 કિલોગ્રામનું અહીંયા નીચે જે છે એ દળ લટકાવવાનું કીધું છે।
તો તારની લંબાઈમાં થતો વધારો કેટલો હશે? હવે અહીંયા ગરગડી પરથી પસાર કરેલી છે તાર એક જ છે, મતલબ બધી જ જગ્યાએ તણાવ બળનું મૂલ્ય સમાન લાગશે, કેમ કે આખો એક જ તાર છે તો તણાવ બળનું મૂલ્ય સમાન હોય. તો પછી આખા તારની લંબાઈ જે છે એ 3 મીટર લઈ શકાય, એ જ પ્રમાણે એની લંબાઈનો વધારો થઈ જશે. અથવા તો 1 મીટરની અંદર લંબાઈનો વધારો લઈએ અને કુલ માટે બધાનો સરવાળો કરીએ, એની જગ્યાએ ડાયરેક્ટ જ આપણે કુલ લંબાઈ 3 મીટર લઈએ તો આપણને લંબાઈનો વધારો જે છે મળી જશે. હવે એના માટે યંગ મોડ્યુલસનું સમીકરણ આપેલું છે. તો યંગ મોડ્યુલસ થશે FL એટલે કે mgl a ડેલ્ટા L. લંબાઈનો વધારો જોઈએ છે, એનો મતલબ mgl ay. દળ કેટલું કીધું છે આપણને? 1. g નું મૂલ્ય અત્યારે આપણે 10 લઈએ અને લંબાઈ આપણને આપેલી છે કુલ લંબાઈ 3. યંગ મોડ્યુલસ કેટલું છે? 10 * 10^10 મતલબ 10^11 કહી શકાય. અને આ ક્ષેત્રનું ક્ષેત્રફળ કેટલું કીધું છે? 1 મિલીમીટર સ્ક્વેર. તો 1 મિલીમીટર એને આપણે મીટરમાં ફેરવીએ તો -3 નો સ્ક્વેર -6 થઈ જશે. ઓકે, તો ચલો હવે અહીંયા આના માટેનો આન્સર શું મળશે? તો આ જે છે એ 3 10 માં જો 6 ઉપર આવશે તો 7 થશે અને -11 તો 11 - 7 કેટલા થશે? 4 પણ -4 અને લંબાઈનો વધારો થશે 3 × 10⁻⁴ મીટર. એ આન્સર બધા મિલીમીટર પર છે. તો પછી લખી શકાય આ 0.3 અને 10⁻³ એટલે મિલીમીટર. લંબાઈનો વધારો 0.3 મિલીમીટર થશે. ઓકે, ચલો નંબર 23. શું કીધું છે? 23 ની અંદર 3 મિલીમીટર સ્ક્વેર આડછેદનું ક્ષેત્રફળ છે. 20 સેલ્સિયસ તાપમાને એને બે નિયત બિંદુ વચ્ચે ખેંચવામાં આવેલો છે, ખેંચીને બાંધેલો છે. જ્યારે તાપમાન 10 ડિગ્રી સેલ્સિયસ સુધી ઘટે, એટલે 20 માંથી 10 ઘટે છે એટલે ફેરફાર 10 નો મળશે. ઓકે, ત્યારે તેમાં તણાવ બળ આપણે જોઈએ છે અને આલ્ફા કંઈક આપણને આપેલું છે 10⁵ ડિગ્રી સેલ્સિયસ ઇન્વર્સ અને યંગ મોડ્યુલસ આપણને આપેલું છે. તો આપણે જોઈએ છે તેમાં તણાવ બળ. તો પહેલા યંગ મોડ્યુલસ માટે જો આપણે યાદ કરીએ તો આ સમીકરણ હોય FL a ડેલ્ટા L. બરાબર છે? અને એમાં આપણને આલ્ફાનું મૂલ્ય આપેલું છે. તો એક સમીકરણ એવું થશે કે લંબાઈના ફેરફાર વાળું આલ્ફા સાથેનું સમીકરણ છે ડેલ્ટા L આલ્ફા L ડેલ્ટા T. ડેલ્ટા T એટલે તાપમાનનો ફેરફાર. તો ડેલ્ટા L શું થશે? આલ્ફા ડેલ્ટા T થશે. તો અહીંયા L ડેલ્ટા L છે એટલે વ્યસ્ત મૂકી શકાય, એટલે કે યંગ મોડ્યુલસ થશે F a આલ્ફા ડેલ્ટા T. આ જે સમીકરણ છે એ ચેપ્ટર નંબર 11 માંથી છે. લઈયા બંનેનું કોમ્બિનેશન કહી શકાય, ચેપ્ટર 9 અને ચેપ્ટર 11. તો એના પરથી હવે અહીંયા આપણે જોઈએ છે કે તેમાં જોઈતું તણાવ બળ એટલે કે F નું મૂલ્ય આપણે જોઈએ છે. તો આ થશે y a આલ્ફા ડેલ્ટા T. ઓકે, તો યંગ મોડ્યુલસ કેટલું છે? 2 × 10⁻11. આડછેદનું ક્ષેત્રફળ કેટલું આપેલું છે? 3 મિલીમીટર સ્ક્વેર, મતલબ 3 × 10⁻⁶ ઇન્ટુ આલ્ફા કેટલો છે? 10⁻⁵. અને તાપમાનનો ફેરફાર કેટલો થયો? 10. તો આ તો થઈ જશે 6. ઓકે, but 10⁻11 10⁻⁶ - 5 એ બી 11, મતલબ 60 ન્યૂટન બળ થશે. ક્લિયર? ચલો લખી લો, આટલું વિડિયો પોઝ કરો અને લખી લો. ઓકે, ચલો નંબર 24. શું કીધું છે નંબર 24 ની અંદર?
કે આપણને 100 લીટર પાણીના કદના પ્રવાહી કદ 0.004% ઘટાડવા કેટલું દબાણ જરૂરી છે. કદ સ્થિતિસ્થાપકતા અંક આપણને આપેલો છે. તો કદ સ્થિતિસ્થાપકતા અંક માટે આપણે કહી શકાય કે એ આપણો બલ્ક મોડ્યુલસ જ કહી શકાય, જે થશે P upon એટલે કે PV upon ડેલ્ટા V. હવે કદનો ઘટાડો આપણને કીધો છે 0.004%, એના માટે દબાણ કેટલું જરૂરી છે તો બસ P ને આપણે કરતા બનાવીએ તો આ થશે B ડેલ્ટા V upon V. ઓકે, હવે અહીંયા કદ સ્થિતિસ્થાપકતા અંક છે 2100 મેગા પાસ્કલ, એ મતલબ મેગા મતલબ 10⁶. ડેલ્ટા V જે થશે 0.004% મતલબ ડિવાઇડેડ બાય 100, અને નીચે V કીધું છે 100 લીટર, એનો મતલબ 100 અને 1 લીટર એટલે કેટલા 10⁻³ મીટર ક્યુબ. ઓકે, તો આ પ્રમાણે લખી શકાય. તો હવે અહીંયા જો આપણે બધી કેલ્ક્યુલેશન કરીએ તો આ 10⁴ થશે, -3 છે એટલે નીચે 10 થશે. એને આપણે ઉપર લઈ જઈએ તો અહીંયા 5 થઈ જશે. 5 અને 2 7 એટલે 21 10⁷ into 4 અને આ થશે 10⁻³ તો 21 into 4 કેટલા થશે? તો આ થઈ જશે 4 અને 8 એટલે 84 into 10⁻² કેટલા થશે? 4. આ થશે દબાણ માટે કહી શકાય ન્યૂટન પર મીટર સ્ક્વેર. 84 10⁴ છે, બરાબર છે. તો હવે અહીંયા આ જે છે જો આને આપણે કિલો ન્યૂટનમાં લખવા હોય આ તો થઈ જશે પાસ્કલ. તો પાસ્કલ માટે 10⁻³ હજી એક વખત કેલ્ક્યુલેશન જો આપણે કરી જોઈએ તો આ 2100 જ આપેલું છે 10⁶.004 અને ડિવાઇડેડ બાય 100 કરીએ આપણે આને, ત્યારે મૂલ્યમાં ફેરવા છે એટલે 100 લીટર કીધું છે એટલે 10⁻³ પણ થશે. આ 1 એટલે 5 into 7 into 10⁻³ એટલે 4. તો આ મૂલ્ય થઈ જશે 840 અને 10⁻³ એટલે કિલો પાસ્કલ, 840 કિલો પાસ્કલ થશે. બરાબર છે, સમજાય છે? આ પ્રમાણે કેલ્ક્યુલેશન કરી શકાય. ચલો હવે નંબર 25. શું કીધું છે આપણને? 200 મીટર ઊંડાઈના એક તળાવમાં એક દડો મુક્ત પતન કરે છે અને નીચેની સપાટીએ મતલબ તળિયે તેના કદમાં 0.1% નો ઘટાડો થાય છે. તો આ બોલનો કદ સ્થિતિસ્થાપકતા અંક કેટલો હશે? બસ આના જેવો જ. અહીંયા આપણે કદ સ્થિતિસ્થાપકતા અંક જોઈએ છે. તો કદ સ્થિતિસ્થાપકતા અંક મતલબ આ થશે P અને ડેલ્ટા V upon V, કેમ કે આપણને એના કદમાં ઘટાડો કીધો છે. તો કદમાં જે ઘટાડો છે એ 0.1% જ આપણને આપેલું છે, બરાબર? તો અહીંયા જે દબાણ છે તો એ જે દબાણ થશે એ 200 મીટર ઊંડાઈ માટે કીધું છે. તો 200 મીટર ઊંડાઈએ જે દબાણ થશે એ એક તો વાતાવરણનું દબાણ એટલે કે PA પ્લસ જે ઊંડાઈનું દબાણ થશે એ જ ρg upon ડેલ્ટા V upon V. સમજાય છે શું કર્યું આપણે? આ જે દબાણ છે એ ઊંડાઈનું દબાણ અને વાતાવરણનું દબાણ બંને પ્લસ થશે, એટલું દબાણ જે છે
નીચે તળિયા પર લાગશે. બસ. તો હવે વાતાવરણનું દબાણ કેટલું હોય? 1.013 10 to 5. એટલે લગભગ આપણે આને 10 to 5 ના સ્વરૂપમાં લખીએ. અને h rho g, h કેટલું કીધું છે? 200. પાણીની ઘનતા 10 to 3 અને g નું મૂલ્ય જે છે એ અહીંયા આપણે 9.8 લખ્યું. અને કદનો ફેરફાર કેટલો કીધો છે? 0.1 divided by 100. ઓકે. તો આ 10 to 5 પ્લસ અહીંયા 10 to 5 થઈ જશે. તો 9.8 into 2, 9.8 into 2 કેટલું થશે? 19.6 10 to 5 upon આ ગણીએ તો નીચે 10 to -3. બરાબર. टेन टू 5 कॉमन લઈએ તો 1 પ્લસ એટલે આ થશે 26 એટલે 20.6 10 to 5 અને 10 to 3 8 થઈ જશે. એટલે 20.6 10 to 8 ન્યૂટન પર મીટર સ્ક્વેર થશે. ક્લિયર? સમજાય છે? ચલો નંબર 26. એક કઈક આલેખ આપણને આપેલો છે જેમાં આપણને લંબાઈ અને વજનનો આલેખ છે. ઓકે. અને 1 મીટર લાંબા વાયરથી લંબાઈમાં થતો વધારો દર્શાવેલ છે. ક્ષેત્રફળ આપેલું છે. તો યંગ મોડ્યુલસ કેટલું હશે? ચલો હવે યંગ મોડ્યુલસ માટેનું સમીકરણ છે આપણી પાસે કે y FL upon A delta L. ઓકે. હવે અહીંયા આલેખ પરથી એવું કહી શકાય કે લંબાઈ અને વજનનો ગુણોત્તર એટલે કે લંબાઈનો વધારો અને વજનનો ગુણોત્તર આપણને આપેલો છે. બરાબર છે? તો એનો જો આપણે ગુણોત્તર લઈએ એ જે મૂલ્ય છે એ મૂકી શકાય. એનો મતલબ કે અહીં આપણને આલેખ પરથી મળશે ડેલ્ટા L upon F. તો ડેલ્ટા L કેટલું છે? તો કોઈ પણ મૂલ્યમાંથી લઈ શકાય. આપણે પહેલું જ મૂલ્ય યાદ કરીએ કે 1 અને 20, પણ 1 * 10 to -4 છે અને નીચે 20 છે. તો F upon ડેલ્ટા L 20 upon 10 to -4 લખી શકાય. બરાબર છે? તો યંગ મોડ્યુલસ માટે હવે F કરીએ તો 20 અને ડેલ્ટા L માટે 10 to -4. લંબાઈ કેટલી આપેલી છે? મૂળ લંબાઈ 1 મીટર. ક્ષેત્રફળ કેટલું છે? 10 to -6. આ 10 to -10 ઉપર જશે તો +10. 20 * 10 to 10 ન્યૂટન પર મીટર સ્ક્વેર કહી શકાય અથવા 2 * 10 to 11 ન્યૂટન પર મીટર સ્ક્વેર. ઓકે. ચલો વિડિયો પોઝ કરી લખી લો એટલા આન્સર. નંબર 27. એમાં પણ આપણને કંઈક આલેખ આપેલો છે. શું છે આલેખ જુઓ. અને એ શેના માટેનો આલેખ છે એ આપણે કહેવાનું છે. નંબર 27. પ્રતિબળ અને વિકૃતિનો આલેખ કંઈક આ સ્વરૂપે આપણને આપેલો છે. આ A માટે અને આ B માટે. તો A અને B કયા કયા દ્રવ્ય છે એ આપણે જોઈએ છીએ. ટૂંકમાં કયો આલેખ તન્ય માટે કહી શકાય અને કયો બટકણા માટે. તો બટકણા માટે ક્યારે પણ આપણને આલેખમાં વંકન જોવા મળશે ને ડાયરેક્ટ તૂટી જાય. અહીંયા તૂટી જાય છે, અહીંયા તૂટી જાય છે એવું કહી શકાય. તો જે B આલેખ જે છે એ તો બટકણા પદાર્થ માટે કહી શકાય. કેમ કે એમાં ક્યારેય વંકન આવશે નહીં. આલેખમાં વંકન જોવા મળતું નથી. તો વંકન મળશે હંમેશા તન્ય પદાર્થ માટે કેમ કે એને વધુ ખેંચી શકાય. તો A જે છે તન્ય માટે અને B જે છે બટકણા પદાર્થ માટે કહી શકાય. એટલે કે ઓપ્શન A થઈ જશે. ચલો નંબર 28.
પાણીની દબનીયતા આપણને આપેલી છે. દબનીયતા એટલે બલ્ક મોડ્યુલસ છે એનું વ્યસ્ત આપણને આપેલું છે. K is equal to 1 upon B is equal to 4 into 10 raised to minus 5 આપેલું છે. 100 વાતાવરણના દબાણ હેઠળ 100 ઘન સેન્ટીમીટર એટલે ક્યુબિક સેન્ટીમીટર કહેવાય એટલે cc આપણને આપેલું જ છે. જો ઓપ્શનની અંદર દબાણ કેટલું આપેલું છે 100 atm. ત્યારે પાણીના કદમાં થતો ઘટાડો આપણે જોઈએ છે. તો કદ આપણને આપેલું છે કેટલું છે 100 ઘન સેન્ટીમીટર એટલે cc. ઓકે અને ડેલ્ટા v આપણે જોઈએ છે. બસ તો આપણી પાસે બલ્ક મોડ્યુલસનું સૂત્ર શું છે કે pv ડેલ્ટા v. એનો મતલબ ડેલ્ટા v pv v. તો 1 b નું જ આપણને મૂલ્ય આપેલું છે દબનીયતા સ્વરૂપે. ઓકે તો અહીંયા વાતાવરણનું દબાણ કેટલું છે 100. કદ કેટલું કીધું છે 100 cc અને બલ્ક મોડ્યુલસ 1 b નું મૂલ્ય આપેલું છે. તો 1 b નું મૂલ્ય એટલે ડાયરેક્ટ જે છે ગુણાકારમાં જ થયું 4 into 10 raised to minus 5. તો આ પ્લસ 4 minus 5 minus 1 minus 4 એટલે કે 0.4 cc કહી શકાય. કદનો ફેરફાર 0.c ક્યુબિક સેન્ટીમીટર બરાબર છે. ચલો નંબર 29. સામાન્ય દબાણે એક ધાતુની ઘનતા આપેલી છે અને વધારાનું દબાણ P આપતા પણ તેની ઘનતા આપેલી છે. તો કદ સ્થિતિસ્થાપકતા અંક B હોય તો રોડેસ upon rho નો ગુણોત્તર આપણે જોઈએ છે. કે ઘનતાનો ગુણોત્તર જોઈએ છે. કયા સ્વરૂપમાં છે આન્સર જુઓ. બલ્ક મોડ્યુલસ અને દબાણના સ્વરૂપમાં. તો આપણી પાસે બલ્ક મોડ્યુલસનું જે સૂત્ર છે પહેલા તો આપણે એ જ કરીએ કે PV ડેલ્ટા V. હવે આપણે કહીએ કે ડેલ્ટા V મતલબ એવું પણ કહી શકાય કે કદનો જે ફેરફાર છે એમાં V'minus V અંતિમ માઈનસ પ્રારંભિક. બરાબર. હવે જે કદ છે એને આપણે ઘનતાના સ્વરૂપમાં લખવું હોય તો એવું કહી શકાય કે દળ ભાગ્યા ઘનતા કે નહીં. બરાબર છે. કેમ કે ઘનતા એટલે દળ ભાગ્યા કદ તો કદ એટલે દળ ભાગ્યા ઘનતા. તો જો અહીંયા આપણે ડેલ્ટા V m upon rho કોમન લઈએ. દળ તો કોમન લઈ શકાય. જો rho પણ કોમન લઈએ તો સમીકરણ લખી શકાય rho upon rho dash minus 1. કે ના ખબર પડે દળ તો નીકળશે જ કોમન. rho પણ કોમન લેવું હોય અહીંયા નથી તો ગુણાકાર અને ભાગાકાર કરો. ભાગાકાર વાળો કોમન નીકળશે ગુણાકાર રહેશે. અથવા તો આ કરી હવે આ નેક્સ્ટ સ્ટેપ કરો અને અંદર મૂડી દો તો અહીંયા rho કેન્સલ m upon rho dash minus m upon rho મળી જશે. ક્લિયર. તો m upon rho એટલે તો which is equal into rho upon rho dash minus 1. તો delta v upon v થશે rho upon rho dash minus 1. ઓકે એનો મતલબ delta v upon v. તો આને અહીંયા આપણે આ સ્વરૂપે પણ લખી શકાય delta v upon v. એના માટે લખી શકાય rho upon rho dash minus 1. તો b is equal to p upon rho dash minus 1. બસ હવે આપણે rho upon rho dash કે rho dash upon rho ને કરતા બનાવવું પડે. તો આને પહેલા કરતા બનાવીએ તો rho upon rho dash minus 1 is equal to p upon v. અને હવે rho upon rho dash થઈ જશે અને આ બાજુ લઈ જઈએ એટલે પ્લસ થઈ જશે p upon v plus 1. આપણે તો જોઈએ છે rho dash upon rho તો આખું વ્યસ્તમાં જશે એટલે 1 upon 1 plus p by v. ઓકે ક્લિયર. ચલો લખી લો વિડિયો પોઝ કરો લખી લો આન્સર. નંબર 30 શું કીધું છે
L લંબાઈના નિયમિત વાયરનું વજન W છે, જેને છત પરથી દ્રઢ રીતે જોડી એક છેડે W1 જેટલું વજન લટકાવેલું છે. જો S એ નું ક્ષેત્રફળ હોય તો નીચેના છેડેથી L/4 ઊંચાઈએ પ્રતિબળ જોઈએ છે. મતલબ કઈ સિચ્યુએશન આ મુજબ થશે કે આપણે દ્રઢ આધાર કહીએ. ધારો કે આ કોઈ પણ એક વાયર છે જેનું વજન W છે અને તેના છેડે એક વજન લટકાવવાનું કીધું છે W1. હવે નીચેના છેડેથી L/4 ઊંચાઈ, બરાબર છે, નીચેના છેડેથી L/4 ઊંચાઈ. તો નીચેના છેડેથી L/4 ઊંચાઈ એટલે આ કહી શકાય છે આખી લંબાઈ આપણે L લઈએ તો આ જે છે એ થશે L/4. ત્યાં આપણે જોઈએ છે પ્રતિબળ, એટલે અહીંયા આપણે પ્રતિબળ જોઈએ છે. તો હંમેશા જે પ્રતિબળ માટે બળ ઉદ્ભવશે એ એની નીચેના જેટલા વજન બળ હશે તેને લીધે થશે. તો આખા વાયરનું દળ જો આપણે એમ વિચારીએ એટલે કે એનું વજન W કહીએ તો L/4 નું વજન થશે W/4. ઓકે, તો હવે આના માટે આપણે જોઈએ છે પ્રતિબળ. તો પ્રતિબળ એટલે શું હોય? બળ વજન બળ ભાગ્યા ક્ષેત્રફળ. તો વજન બળ શું થશે? W1 W/4 અને S. ક્લિયર? હવે આ જ ક્વેશ્ચન ની અંદર આપણે બીજો ક્વેશ્ચન થઈ શકે કે નીચેના છેડેથી 3L/4 ઊંચાઈ. તો નીચેના છેડેથી જો 3L/4 આપણે ગણીએ તો આખી લંબાઈ L, ધારો કે એને આપણે 4 ટુકડા કરી દઈએ સમાન, તો દરેકની લંબાઈ થઈ જશે L/4 જેમ અહીંયા કીધું છે. હવે નીચેના છેડેથી 3L/4 એટલે 1 2 અને 3 આટલું થશે. આ કહી શકાય 3L/4. તો એનું વજન બળ પણ થશે 3W/4 કેમ કે આખાનું વજન W છે. એમાંથી જ્યાં કીધું છે ત્યાંથી નીચેના માટે થશે આ એક્સ્ટ્રા આપણા માટે. તો આ જ આન્સર થયો ક્વેશ્ચન મુજબ. પણ જો ક્વેશ્ચનમાં એવું કીધું હોય કે નીચેના છેડેથી 3L/4 અંતર, તો 3 અને નીચે તો W1 વજન છે જ, આથી શું થઈ જશે એનું પ્રતિબળ W1 3W/4/S. આ પણ ઓપ્શનની અંદર છે. ઓકે, પછી ક્વેશ્ચન આના માટે જ બદલી શકે. ઉપરના છેડેથી 3L/4 એટલે આ જે અંતર થશે એ 3L/4 જ થશે. ઉપરના છેડેથી 3L/4 તો હંમેશા નીચેનામાંથી જ વજન બળ ઉદ્ભવે એટલે આ જ આન્સર થશે. એ જ રીતે અહીંયા કીધું ઉપરના છેડેથી L/4 તો નીચેનું એટલે આ જ આન્સર થશે. એટલે ક્વેશ્ચન જે છે થોડો વ્યવસ્થિત રીતે સમજવાનો, શું ક્વેશ્ચનમાં આપેલું છે એ જોવાનું. નીચેના છેડેથી L/4, ઉપરના છેડેથી 3L/4, બંને માટે આન્સર એક જ આવશે. એક્સ્ટ્રા માટે નીચેના છેડેથી 3L/4, ઉપરના છેડેથી L/4, બંને માટે આન્સર એક જ થશે. ઓકે.